તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રકરણ 4માં સ્ત્રી સશક્તિકરણમાં હવે આપણે સ્ત્રીઓ અને કાયદાઓ તેમના અધિકારો વિશે આપણે સમજૂતી મેળવીશું. આપણે આપણા આગળના વિડીયોમાં આપણે તેમના કાર્યક્રમો, તેમને સ્ત્રી સશક્તિકરણ માટેના કાર્યક્રમો, તેમની કલ્યાણકારી યોજનાઓ વિશે આપણે સમજૂતી મેળવી. હવે આપણે સ્ત્રીઓના કાયદા વિશે માહિતી મેળવીશું. સ્ત્રીઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા, સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાનો આપણે વિગતવાર સમજૂતી મેળવીશું. તો શરૂઆત કરીએ સ્ત્રીઓના બંધારણીય અધિકારો. બંધારણીય કાયદો એ કોઈપણ દેશનો મૂળભૂત કાયદો કહેવાય છે. તો બંધારણીય કાયદો એ કોઈપણ દેશ હોય તેનો મૂળભૂત કાયદો કહેવાય. જે બંધારણીય કાયદો છે તે ભારતમાં સામાજિક પરિવર્તન લાવવા માટે, સ્ત્રીઓના દરજ્જામાં સુધારા કરવા, કાયદાકીય જોગવાઈ કરીને સ્ત્રીને પુરુષ સમાન દરજ્જો અને તકની સમાનતા આપવામાં આવી છે. સ્ત્રીઓના બંધારણીય કાયદામાં, બંધારણીય અધિકારમાં સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો, તેમનામાં જે સમાનતા હોય તેનું રક્ષણ આપવામાં આવે છે. બંધારણની કલમો દ્વારા સ્ત્રીઓને માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે સ્ત્રીઓને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં જીવન જીવવાનો, પુખ્ત વયે લગ્ન કરવાનો, સ્વપસંદગીથી લગ્ન કરવાનો, છૂટાછેડા મેળવવાનો, પુનઃલગ્ન કરવાનો, પતિ કે પિતાની મિલકતમાંથી વારસો કે હિસ્સો મેળવવાનો જેવા ભરણપોષણ મેળવવાનો, પતિ પાસે ભરણપોષણ મેળવવાનો, અત્યાચારથી બચવા, પતિથી અલગ રહેવાનો, સ્વકમાણી અને સ્ત્રીધન પર સંપૂર્ણ હક મેળવવાનો, નબળા વર્ગની સ્ત્રીઓને મફત કાનૂની સહાય મેળવવાનો, શોષણાત્મક પ્રથાઓ સામે રક્ષણ મેળવવાનું, શિક્ષણ, વ્યવસાય, રાજકારણમાં અનામત બેઠકો દ્વારા વિશેષ હક મેળવવાનો વગેરે જેવા કાયદાઓનો સમાવેશ સ્ત્રીઓના બંધારણીય અધિકારમાં થાય છે. હવે આપણે આગળ જોઈશું સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા. સ્ત્રીઓના જૈવિક, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષેત્રેના સશક્તિકરણ માટે રક્ષણાત્મક કાનૂનો પણ ઘડવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક કાનૂની જોગવાઈનો આપણે ટૂંકમાં પરિચય મેળવીશું. તો તમે તમારા બુકમાં જોઈ શકો છો કે કોષ્ટક આપેલું છે, જેમાં કયા કાનૂન છે, કયા વર્ષમાં કયો કાનૂન ઘડવામાં આવ્યો, તે કાનૂન ઘડવાનો શું હેતુ હતો તે આપણે આપણા બુકમાં જોવા મળશે. તો તમે મિત્રો આ ખાસ તમારે આ કોષ્ટક ધ્યાન રાખવાનું છે, જેમાં તમને કોઈ પણ કાનૂન વિશે, તે કાનૂન ક્યારે બનાવવામાં આવ્યો, તે કાનૂનનો હેતુ શું હતો તે તમને એક હેતુલક્ષી પ્રશ્નમાં પૂછવામાં આવી શકે છે. તો અનૈતિક વેપાર અટકાયત કાનૂન ક્યારે ઘડવામાં આવ્યો? તો 1956માં. તેનો હેતુ શું હતો? જાતીય શોષણ સામે રક્ષણ. પછી છે દહેજ પ્રતિબંધક કાનૂન, જે 1961માં ઘડવામાં આવ્યો હતો, જેનો હેતુ છે દહેજના દૂષણની નાબૂદી. પછી ગર્ભપાતને લગતો કાનૂન, જે 1971માં ઘડવામાં આવ્યો. સ્ત્રીઓના જીવન અને ગૌરવની સુરક્ષા, બીભત્સ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો કાનૂન 1986. સ્ત્રીને અપમાનજનક કે હલકી રીતે નિરૂપવા સામે રક્ષણ આપવાનું હતું. પછી છે સતી પ્રતિબંધક કાનૂન. આ કાનૂન સૌપ્રથમ 1829માં ઘડાયેલો, ત્યાર પછી તેને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યો. ત્યારે પછી 1987માં તેને ફરીથી ઘડવામાં આવ્યો. તો આપણને કદાચ પૂછી શકે છે સતી પ્રતિબંધક કાનૂન સૌપ્રથમ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1829માં. હવે સતી પ્રતિબંધક કાનૂન જે 1987માં ઘડવામાં આવ્યો, તેનો મુખ્ય હેતુ હતો વિધવા સ્ત્રીને જીવન જીવવાની સુરક્ષા. પછી છે કૌટુંબિક હિંસા નિવારણ કાનૂન, જે 2005માં ઘડવામાં આવ્યો હતો. તેનો હેતુ છે સ્ત્રીઓને ઘરેલું હિંસા સામે રક્ષણ. પછી છે કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન, જેને ઘડવામાં આવ્યો હતો 2013માં. તેનો હેતુ હતો કામના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી સામે સુરક્ષાની જોગવાઈ. આ બધા જે કાનૂનો દર્શાવવામાં આવે છે, તે ઉપરાંત અન્ય રક્ષણાત્મક કાનૂનો પણ છે, જે સ્ત્રીઓના દરજ્જાને નુકસાન કરતી ઘટનાઓ સામે રક્ષણ પૂરું પાડીને સ્ત્રી સશક્તિકરણને વેગ પણ આપે છે. હવે આપણે આગળ જોઈશું સ્ત્રી કલ્યાણલક્ષી કાયદા. ભારત એક કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ ઘડવામાં આવ્યા. આપણે તેમાંથી કેટલાક કાનૂની જોગવાઈની જાણકારી આપણે મેળવીશું. સ્ત્રી કલ્યાણલક્ષી જે કાયદા છે તેનો આપણે
આપણે તમારા પુસ્તકમાં જુઓ તેમાં જ આપણે તેની જાણકારી મેળવીશું. જેમાં છે ફેક્ટરી એક્ટ જે 1948માં ઘડવામાં આવ્યો. તેનો હેતુ છે સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા અને ઘોડિયા ઘરની વ્યવસ્થા કરવી. કોઈ સ્ત્રી હોય, તેને બાળક હોય તો તે પોતાના વ્યવસાય માટે જાય તો ત્યાં આગળ તેને બાળકને સાચવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પછી છે કામદાર રાજ્ય વીમા કાનૂન જે 1948માં ઘડવામાં આવ્યો. તેનો હેતુ છે કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. બિનનિર્ણય સિગાર કામદાર કાનૂન જે 1966માં ઘડવામાં આવ્યો. તેનો હેતુ છે સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી પર પ્રતિબંધની જોગવાઈ. પછી છે સમાન વેતન ધારો 1976માં ઘડવામાં આવ્યો. તેનો હેતુ છે પુરુષ સમકક્ષ વેતન આપવું. પછી છે કૌટુંબિક અદાલત કાનૂન જે 1984માં ઘડવામાં આવ્યો અને તેનો હેતુ છે સ્ત્રીને ઝડપી ન્યાય બાળ કલ્યાણ માટે અદાલતની રચના. પછી છે કાનૂની સેવા સહાયને લગતો કાનૂન જે 1987માં ઘડવામાં આવ્યો. તેનો હેતુ છે નબળા વર્ગના સ્ત્રી અને પુરુષને મફત કાનૂની સહાય આપી. પછી છે મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન 1990 સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય તે આ મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂનનો કાનૂની હેતુ છે. આ ઉપરોક્ત તેમજ તદુપરાંતના સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ત્રી સશક્તિકરણ વિશે માહિતી આપણે આ પ્રકરણમાં મેળવી. સ્ત્રી સશક્તિકરણને લીધે સ્ત્રીઓના દરજ્જામાં પરિવર્તન આવતું જોઈ શકાય છે. સ્ત્રી સશક્તિકરણના લીધે સ્ત્રીઓને રાજકીય છે, પછી ઘરે દરેક ક્ષેત્રમાં તેમના દરજ્જામાં પરિવર્તન આવ્યું. તેઓને એક નવી દિશા મળી. તેમના વિકાસને વેગ મળે. સમાજશાસ્ત્રમાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ મહત્ત્વની છે, જેની માહિતી હવે આપણે આગલા પ્રકરણમાં જોઈશું. તો મિત્રો, આ પાઠ સ્ત્રી સશક્તિકરણ છે તે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો તમારે સ્વાધ્યાય લખી લેવું, સ્વાધ્યાયનો અભ્યાસ તમારે કરી લેવો અને આમાંથી તમારે દરેક આ પ્રકરણમાં જે નાના મેં તમને દરેક વિડીયોમાં વચ્ચે કીધું છે એ પ્રમાણે તમારે હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરવી. તેમજ હું તમને આગળના વિડીયોમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપીશ. એ તમારે ઘરે બેસીને તૈયાર કરવાના, જે તમારે પરીક્ષામાં તમારે ખાસ એને અભ્યાસ કરવાનો છે.